સનત કુમારોએ શ્રીમદ ભાગવતની શરૂઆત કરી છે અને શરૂઆતમાં કહે છે અથ તે સંપ્રવક્ષ્યામો મહિમા શુકશાસ્ત્રતઃ. શું કહીએ તમને એનો મહિમા? યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. મુક્તિ તમારી મુઠ્ઠીમાં આવીને વસી જશે. અરે આ તો બહુ તુચ્છ છે, જવા દો, એનાથી આગળ તમને કહું. સનત કુમારો કહે છે, બાર બાર જય જયકાર કર્યા છે અને પછી શરૂઆત કરતા કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભગવાન તમારા ચિત્તમાં આવીને વસી જશે. આખા જીવનનો પુરુષાર્થ એક જ છે કે ભગવાન આપણા ચિત્તમાં આવીને વસે અને આપણે જે કંઈ પણ કરીએ તે ચિત્તની સાથે રહીને, જેને અત્યારની તમારી માસીની ભાષામાં એક શબ્દમાં બહુ ભાર દઈને કહેવાય છે માઇન્ડફુલનેસ. જે મહાપ્રભુજી આટલા વર્ષો પહેલા ષોડશ ગ્રંથમાં કહી ગયા, ચિત્ત વગર જે કર્યું એ બધું નકામું, પથ્થર ઉપર પાણી. કરો જે કંઈ પણ કરો એ તમારી ફૂલ કોન્શિયસનેસ, માઇન્ડફુલનેસથી તમે કર્યું તો એટલાનું જ તમને ફળ મળવાનું છે, બાકીનાનું નહીં. એટલે કથામાં આવીને જો જોપુન ગેલા થઈ ગયા તો ગયા. બોલ ગોવર્ધન. પછી કહેતા નહીં કે અમને કહ્યું નતું. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભગવાન તમારા ચિત્તમાં આવીને વસી જશે. સુખદેવ પરીક્ષિતજીનો સંવાદ છે, 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, અનેક ઋષિઓનો સંવાદ છે. જેમ કે મનુકર્દમનો સંવાદ, એવી રીતે અનેક સંવાદ આની અંદર તમને જોવા મળશે. 7 પગથિયા છે, 4 ઘાટ છે. એટલે શું છે આ? માન સરોવર. 4 ઘાટ, 4 વક્તા, 4 શ્રોતા. આ શ્રીમદ ભાગવતજીને છે માન સરોવરથી. અને એ ક્યાં આપણને એનો ઈશારો ક્યાં જોવો હોય તો જોવા મળે છે? તો દરેક અધ્યાયના અંતે જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સાત્વત સંહિતાયામ. આ પરમહંસોની સંહિતા જેવા તેવાનું કામ નથી.